ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા ગોલ્ડ દૂધની થેલી લીધેલી છે, એક સફરજન, દાડમ, ચીકુ અને કેળું, આ કસ્ટર્ડ પાવડર અને ખાંડ. હવે એક તપેલીમાં દૂધ નાખીને એને ગરમ કરી લેવાનું છે. એની અંદર જરૂરિયાત પ્રમાણમાં ખાંડ નાખીશું, જેટલું મીઠું જોઈએ તે પ્રમાણે. ત્યાં સુધી ફ્રૂટને રેડી કરી દઈશું. આપણે નાના નાના કાપી લેવાના છે. કસ્ટર્ડ પાવડરની અંદર થોડું દૂધ નાખીને એને મિક્સ કરવાનું છે. પછી ઉબાલ આવે દૂધનો ત્યાં સુધી હલાવવાનું છે. હલાવી દીધા બાદ કસ્ટર્ડ પાવડરને બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે દૂધ ઉબાળ્યાની અંદર કસ્ટર્ડ પાવડરને નાખી દઈશું દૂધ સાથે અને મિક્સ કરી દઈશું. થોડી વાર માટે હલાવી લઈશું. એક ઉબાલ આવે એટલે આપણા ફ્રૂટ રેડી કરેલા અંદર નાખી દેવાના છે અને મિક્સ કરી દઈશું ફ્રૂટને બી. બધા ફ્રૂટને મિક્સ કરીને થોડી વાર થવા દઈશું. થઈ ગયા પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે. 1 કલાક પછી ચેક કરીશું, આપણું ફ્રૂટ સલાડ રેડી છે.